સમુદ્રનો ખજાનો ગણાતા અને અત્યંત કિંમતી એવા એમ્બરગ્રીસની હેરાફેરી હવે સુરત પોલીસના રડારમાં આવી છે। એસઓજી ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને 1.71 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 1.7 કરોડ આંકવામાં આવી રહી છે। પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। કેસનો મુખ્ય અને ફરાર આરોપી કાવી કંબોઈ વિસ્તારમાં માછીમારી કરવા જતો હતો। દરિયામાં માછીમારી દરમિયાન તેને આ કુદરતી એમ્બરગ્રીસ તરતું મળી આવ્યું હતું। આ કિંમતી વસ્તુને વેચીને રાતોરાત અમીર બનવાના ઈરાદે તે સુરતના આ આરોપીઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું। પરફ્યુમ ઉદ્યોગમાં ઉપયોગ એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘા પરફ્યુમમાં ફિક્સેટિવ તરીકે થાય છે, જે સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખે છે। શરૂઆતમાં તેમાંથી દુર્ગંધ આવતી હોય છે, પરંતુ જેમ જેમ તે જૂનું અને હવામાં સંપર્કમાં આવે છે, તેમ તે અત્યંત મીઠી સુગંધમાં પરિવર્તિત થાય છે। ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ એમ્બરગ્રીસના વેપાર અને વેચાણ પર સખત પ્રતિબંધ છે। એસઓજીએ 3 વ્યક્તિઓને ડિંડોલી વિસ્તારમાંથી પકડ્યા છે, જેમની પાસેથી માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે। 1 કિલોગ્રામ 70 ગ્રામ 1 કિલો 70 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1,10,07,000 રૂપિયા થાય છે। આ એમ્બરગ્રીસનો ઉપયોગ જે છે અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં થતો હોય છે। આ લોકો ભરૂચના દરિયા કિનારેથી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયા બંને આ લોકોને વેચવા માટે 3 મહિના અગાઉ આપેલું। 1 અઠવાડિયાથી આ લોકો વેચવા માટે ફરતા હતા અને એ વેચવા માટે કસ્ટમર શોધતા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ થતાં એસઓજીને બાતમી મળી અને એસઓજી બાતમી મળતા આ લોકોને ઝડપી પાડ્યા। 3 આરોપીનું નામ છે અમરીશ મિશ્રા, સોનુ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય। અમરીશ મિશ્રા છે ફ્લિપકાર્ટની અંદર ડિલિવરીનું કામ કરે છે અને સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય બંને રિક્ષા ડ્રાઈવર છે।